નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી। સાબર ડેરી ઘર્ષણનો મામલો છે। પશુપાલકનો વિરોધ યથાવત રહ્યો। દૂધ ઢોળી વિરોધ કરવામાં આવ્યો। જ્યારે રસ્તા ઉપર દૂધને ઢોળી દેવામાં આવ્યું અને વિરોધ કરવામાં આવ્યો। તલોદના પુંસરી ગામના દૂધના ટેન્કરોના વાલ ખોલી નાખવામાં આવ્યા। રસ્તા પર દૂધની નદીઓ વહેવા લાગી અને આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। યોગ્ય ભાવ ફેર નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। પશુપાલકોએ જ્યારે વિરોધ નોંધાવ્યો છે। સાબર ડેરી ઘર્ષણનો મામલો છે। પશુપાલકે વિરોધ યથાવત રહ્યો છે। જ્યારે દૂધના ટેન્કરો ખોલીને દૂધ રસ્તા ઉપર વેવડાવી દીધું છે, ઢોળી નાખ્યું છે અને ઢોળીને આ વિરોધ કરી રહ્યા છે। દૂધ રસ્તા ઉપર નાખીને વિરોધ કરી રહ્યા છે। જ્યારે રસ્તા ઉપર દૂધની નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું હતું। તો સાબર ડેરી ઘર્ષણનો મામલો છે। પશુપાલકનો વિરોધ યથાવત છે। દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે। તલોદના પુંસરી ગામે દૂધના ટેન્કરોના વાલ ખોલી નાખવામાં આવ્યા છે અને રસ્તાઓ પર દૂધની અણધાર વહી રહી છે અને તે જ રીતે વિરોધ પ્રદર્શન પશુપાલકો કરી રહ્યા છે। જ્યાં સુધી ભાવ ફેર નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે।